શ્રીલેખા ભવનમાંથી ગત 6 દશકાથી સતત રાજ્યના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા, સેવા, પર્યાવરણ અને કલાના રચનાત્મક અભિગમોનું સિંચન થયું છે. આજે અહીં અનેક જૂના કાર્યકરો ઉપસ્થિત છે અને મને ખાતરી છે કે તેમના મનમાં પણ આ ભવન સાથેના પોતાના વિદ્યાર્થી પરિષદ કાર્યકાળના સંભાળના આંદોલનના દિવસોના સ્મરણો આજે તાજા થઈ રહ્યા છે. મેં કાર્ડ જોયું હતું. કાર્ડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પાયાના મૂળ તત્વો એ કાર્ડ ઉપર હંમેશા લખેલું હોય છે: જ્ઞાન, ચારિત્ર અને એકતા. જ્ઞાન કેવું? તો સા વિદ્યા યા વિમુક્તે, એટલે મુક્તિ અપાવે તેવી વિદ્યા. ચારિત્ર કેવું? તો અન્યને પ્રેરણા આપે તેવું. એકતા કેવી? તો જે વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપણને એક કરે. વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તામાં આ 3 ગુણ આપણને હંમેશા જોવા મળે છે. એટલે ખૂબ જે આધ્યાત્મની વાત કરી એમ આધ્યાત્મમાં પણ ગીતા, અને ગીતામાં પણ આપણને શું કહીએ છીએ? ગીતા જ્ઞાન. એ જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે તે તમને દરેકે દરેક સમસ્યાનું સમાધાન જો કોઈ હોય તો એ જ્ઞાન છે. એટલે જ્ઞાન ખૂબ જ જરૂરી, અને એની પર જ આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીના સમયે શ્રીલેખા ભવનમાં તેમણે પણ નિવાસ કર્યો હતો. દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ પોતાના વિદ્યાર્થી જીવનની વાત કરતા આ ભવનને રાષ્ટ્રીયતાનું પ્રથમ પગલું ગણાવે છે. સમય અનુકૂળ ટેકનોલોજી યુક્ત ભવનો એ સમયની માંગ છે. મને વિશ્વાસ છે કે નવા ભવનથી ટેકનોસેવી ન્યૂ એજ યુવાનોમાં રાષ્ટ્ર ભાવનાના બીજ રોપાશે અને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેની સેના તૈયાર થશે. આજે આદ્ય શક્તિની ભક્તિના 9મા નોરતે આવા ઐતિહાસિક શ્રીલેખા ભવનના પુનઃનિર્માણ માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે. તે રાષ્ટ્ર શક્તિને વધુ ઉજાગર કરશે.